અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 7માં ભાજપના 4 ઉમેદવારો વિજેતા થયા છે। ત્યારે ઉમેદવારો સાથે આપણે વાત કરીશું। કેવો માહોલ હતો સમગ્ર ચૂંટણી દરમિયાન અને કયા કામોને જોઈને પ્રજાએ તમને મત આપ્યા છે? ભારતીય જનતા પાર્ટી છેલ્લી 3 ટર્મથી વોર્ડ નંબર 7 ની અંદર પૂર્ણ બહુમતીથી જીતે છે અને પ્રજાલક્ષી ટોટલ કામ એમને કર્યા છે। તો મારું એવું માનવું છે કે ક્યાંય એવી દુવિધા હતી નહીં કે ભારતીય જનતા પાર્ટીને વોટ ના મળે, કારણ કે આગળ ઘણા કામો થયા છે અને અમે પણ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કામરૂપી અમે એમના કામ કર્યા છે। તો જનતા અમને ઓળખતી જ હતી કે વર્ષોથી આ લોકો કામ કરે છે, એટલે અમને પૂર્ણ વિશ્વાસ હતો કે પાર્ટીને ટિકિટ આપી છે તો બધાને વોટ મળવાના જ છે અને પૂર્ણ જંગી બહુમતીથી જીતીશું। તમે પ્રથમ વખત ચૂંટણી લડી છે, કેવો અનુભવ રહ્યો અને સમગ્ર માહોલ કેવો હતો? ઘણો સારું રહ્યું છે। બધા મતદારોનો હું અભિનંદન કરું છું કે તેમને મને આગળ વધાર્યા છે। ઘણો આભાર મતદારો। તમે શું કહેવા માંગો છો? તમારો અનુભવ કેવો રહ્યો? મારો અનુભવ તો એકદમ નવો જ છે એમ કે તો ચાલે, પણ જે રીતના પબ્લિકે ખોબા ભરીને વોટ આપ્યા છે તે રીતના જ અમે કામ કરીશું। આ હતા અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 7ના ભાજપના વિજેતા ઉમેદવારો। તેઓ વિકાસના કામો કરવાનું આશ્વાસન આપ્યું છે। જય વ્યાસ, કનેક્ટ ગુજરાત, અંકલેશ્વર।